અને ખંખેરીને ખોળે લીધા એ બચાવ્યા તોળા બાળજો હવે વખતે વેલી આવજે રે જોજે મારી માવડી રે માંગલ કરતી યમાણા રે ભોગવીએ છી છપ્પન ભોગ દર્દે ઘેરી દેવું દર્દ લાગે દોયલા હવે વહાબી તું એક પડતો જાય તું વખતે વેલી આવજે ઢાળી દેવી માં ઢાળી તમે ભલે રે ઓઠો રે આવો રૂડો બેડીઓ માં ઢાળી તમે ભલે રે ઓઠો રે આવો રૂડો બેડીઓ માં જય મણિધર મોગલ બહુ દયાળુ છે સાહેબ તમે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે અરે અંતરના અવાજથી કરો હાકલો તો ઢીંગલો પણ ચિત્રા તણો ધૂણે અરે આ તો માં છે તમારો ભાવ હોવો જોઈએ આવે 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 ને આવે ત્યારે આ તો બેઠી હોય તો બોલને તારા બાળક બોલાવે બાઈ હે માં હે ભવા હે મણિધર હે મોગલ બેઠી હોય તો બોલને આ તારા બાળક બોલાવે બાઈ પણ આખું જગત પૂજે એને પરચા દીએ એ અમે તો યાતર છીએ તોડાયા મારી મણિધર મોગલ આવતી હોય ઈ તમારી ઉપર રીજી જાય તો રાજ કરાવે અને જો ઈ ક્રોપવાન થઈ તો ભર્યા ભંડારે અન્નનો દાણો નો જળે ભર્યા ભંડારે પવનું પાણી નો જળે મોગલ ઉઠે
તો ઈ ગોત્યા ન જણે યુદ્ધ કરવા ખાલી આમો ચડ્યો તો એ ત્યાં તો થોડીના કાંગરા તો ખડાકા કરે થોડીના કાંગરા ખડાકા કરે મારી મોગલ રૂઠે તો ઈ ગોત્યાનો જણે ચાલો ગૌતમભાઈ પિન્ટુભાઈ જે કદાચ આ માંડવે આવ્યા છો ને ભાઈ જેવા આવ્યા છો એવા કદાચ આંગળી ઝાલીને ઘેર લગીને મોકલવા ના આવું તો હું કાળા ઓઢણની માતા મઠી શું કહું ભાઈ ઝાલા જગત ધૂણીને કરે એ મારે કરવાનું નહીં ભાઈ શું કહું ભાઈ આ શક્તિ શું છે કવિરાજ અને આની શું મર્યાદા હોય એ મારા ધર્મને ખબર છે ભાઈ પણ આ તો તમારો ભાવનો ટકો હોય ભાઈ અને લેજો વાર જો કદાચ રમવા ના ઉતર્યું પડ્યું ભાઈ ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ પણ કદાચ ઓખો કદાચ મારો જગતમાંથી નોખો ગૌરવતો હોય ભાઈ અને લેજો વાર કદાચ અહીંયાથી જો કદાચ અહીં ઉતરી હોય ભાઈ શું કહું ભાઈ અને હું આમના કળની દેવી નહીં ભાઈ કે વર્ષોથી એમને મને પૂજી નહીં ભાઈ પણ મારી વસ્તુને કદાચ આબરૂ ઢાંકવા જેથી જરૂર પડી ને ભાઈ અને એમને માથા મેલ્યા ને ભાઈ અને એ આબરૂ એ પરંપરા જાળવવા હાટું હું બંધાડીશું ભાઈ ઝાલા કાયમ હું ધૂણવા આવતી નહીં ભાઈ પણ મેં એવું વેણ કાઢેલું છે કવિરાજ કે જે આ વીરની જીભ હલન ભાઈ એ હું જો કાળા ઓઢણવાળું પૂરી ના કરી દઉં એટલે હું ગઢવી ચારણનો ધર્મ મટી જાઉં ભાઈ શું કહું ભાઈ એટલે જગત કરે એ મારે ધૂણીને કરવાનું નહીં ભાઈ ધર્મ શું હોય એની માન મર્યાદા શું હોય ભાઈ ઓઢણા ઓઢીને ધૂણતા મને ફાવતું નહીં ભાઈ ઝાલા જે મારો વડવો કદાચ આપીને જ્યો ને ભાઈ કાલ જગતમાં કદાચ ગરીબાઈ ફરીથી ના આવત હોય મુબારક ભાઈ પણ આ જે ઓઢણું આ ઓઢણા વાળી આ લીન જ્યો છે ને ભાઈ એ જગતમાં કદાચ આ ચામડું ઉતારીને એને જોડા પહેરાવો ને તોય નકામું પડી જાય ભાઈ એટલે ખૂબ મારો ધર્મ મને આલીને જ્યો છે ભાઈ રાવળદેવ વધુ તો બોલતી નહીં ભાઈ પણ ધર્મને હાચવવો ને ભાઈ તો ગૌતમભાઈ આ હથેળીમાં કદાચ ફોડલો થયો હોય ને એને તેમ પંપાળો ને ભાઈ અને આવરી એની સામું ટગર જોઈને એના લીટામાં હાલો ને ભાઈ જો પેઢીઓની કદાચ રાજ ના કરાવું તો હું ઓલ્યા ગઢવી ચારણની માથા મટી જાઉં હો ભાઈ એ માયાને મૂળી અમારું તું જરને જવે રાત જો કદાચ દુનિયા માટે એની માલ મિલકત એની જવેરાત એની જમીનો એના કરોડો રૂપિયાના બંગલા કરોડો રૂપિયાની ગાડીઓ એની મિલકત હશે એ એની માયા હશે ને એ મૂડી હશે પણ અમે ચારણો માની છીએ 18 વરણ માને છે માને પણ જે એક રાજપૂત સમાજ ને એક ચારણ સમાજ જે મોગલ ને માને છે અત્યારે તો 18 વરણ માને છે
પણ એક ચારણ તરીકે હું બહુ નાનો છું બોલવામાં, પણ ચારણ તરીકે એટલું કહું છું કે તમે ખાલી એકવાર મોગલને માયાન મૂડી એમ કહી દો ને કે અમારી મોગલ માયાન અમારી મૂડી મોગલ, તો મોગલ તમારી માયા મૂડીમાં કોઈ દી અન્નના ભંડાર પૈસાના ભંડારે ખોટ ન આવવા દે, એ મોગલ છે બાપ. એટલા માટે કેવું પડે.